નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કે એન શાહ મોડાસા સ્કૂલ મોડાસાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 10 વર્તુળ એનો અભ્યાસ કરીશું। તો મિત્રો, આપણે આપણા રોજિંદા જીવનમાં અનેક પ્રકારની ગોળાકાર કે વર્તુળાકાર વસ્તુઓ જોઈ છે, જેમ કે કોઈ ગાડીનું ટાયર હોય, આપણે હાથમાં પહેરવાની ઘડિયાળ હોય, કે પછી બહેનોને હાથે જે બંગડીઓ પહેરે છે એ બંગડી હોય। આ બધું જ ગોળાકાર કે વર્તુળાકાર હોય છે। મિત્રો, વર્તુળ શું છે એની માહિતી કે એની સમજ મેળવવા માટે આપણે પરિકર જે જાણીએ છીએ એ પરિકરના એક છેડો આપણે અણી હોય છે અને બીજા છેડે પેન્સિલ હોય છે। આ પરિકરનો ઉપયોગ કરી અને વર્તુળ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, પરિકર કે જેનો આપણે રચનાઓનું પ્રકરણ આપણે જોયું એ વખતે પરિકરનો ઉપયોગ કરેલો। આ પરિકરને એક છેડા ઉપર પેન્સિલ ભરાવી અને જે અણીવાળો ભાગ છે એ અણીવાળા ભાગને આપણે આપણી નોટબુકમાં એક જગ્યાએ કેન્દ્ર સ્થાને લઈ અને એને ગોળ ફેરવી એક બંધ આકૃતિ તૈયાર કરીએ આપણે। તો આ જે બંધ આકૃતિ આપણી તૈયાર થાય છે એને આપણે વર્તુળ તરીકે ઓળખીએ છીએ। એટલે વર્તુળ કોને કહીશું? તો કે સમતલના એક નિશ્ચિત બિંદુથી, સમતલનું નિશ્ચિત બિંદુ એટલે શું? તો કે આપણે આપણી નોટમાં જે પરિકરની અણી મૂકી એ પરિકરની અણી જે જગ્યાએ મૂકી એ આપણું સમતલનું એક નિશ્ચિત બિંદુ, અને આ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે, નિશ્ચિત અંતર એટલે કેટલું અંતર? તો કે પરિકરની જે પહોળાઈ રાખી હતી કે જેને આપણે પરિકરની ત્રિજ્યા કહીએ છીએ એ આપણું શું થશે? નિશ્ચિત અંતર થશે। તો સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના તમામ બિંદુઓનો સમૂહ। હવે સમતલના તમામ બિંદુઓનો સમૂહ એટલે શું આવ્યું આપણી પાસે? તો આપણે પેન્સિલથી જે ગોળાકાર આકૃતિ તૈયાર કરી, બંધ આકૃતિ તૈયાર કરી, એ સમતલના તમામ બિંદુઓનો સમૂહ થયો। તો કે આ જે સમૂહ છે એને આપણે વર્તુળ કહીએ છીએ। એટલે વર્તુળ એટલે શું કહીશું મિત્રો? તો કે સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના તમામ બિંદુઓના સમૂહને આપણે વર્તુળ કહીશું। એની આકૃતિ કેવી આવશે? તો મિત્રો, અહીં આપણે જે બિંદુ ઓ દર્શાવ્યું છે એ બિંદુ ઓ એટલે કે પરિકરની આપણે આ જગ્યાએ અણી મૂકી, પરિકરની પહોળાઈ કેટલી રાખી? તો કે ઓપી રેખાખંડની લંબાઈ જેટલી આપણે પરિકરની પહોળાઈ રાખી અને એક બંધ આકૃતિ તૈયાર કરી। એટલે બંધ આકૃતિ આપણે અહીં આગળ તમે જોશો તો સફેદ કલરમાં જે એક ગોળાકાર બંધ આકૃતિ તૈયાર થાય છે એ આપણને એક બંધ આકૃતિ મળશે। તો આ જે બંધ આકૃતિ છે એટલે કે સમતલનું એક નિશ્ચિત બિંદુ ઓ, એનાથી નિશ્ચિત અંતર એટલે કે ઓથી પી સુધીનું અંતર, એ અંતરે આવેલા આ જે સફેદ કલરના જે બધા બિંદુઓનો સમૂહ છે, સમતલના બિંદુઓનો સમૂહ, એને આપણે વર્તુળ કહીએ છીએ। તો આ આપણી વર્તુળની વ્યાખ્યા થઈ અને એની સમજ થઈ। વર્તુળની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જે મધ્યમાં જે આપણે બિંદુ લીધું કે જેને આપણે ઓ નામ આપ્યું છે એને આપણે શું કહીશું? તો કે વર્તુળનું કેન્દ્ર છે, એટલે કે બિંદુ ઓ એને વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ, અને ઓપી છે એને વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ। હવે ત્રિજ્યાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ત્રિજ્યા આપણે જ્યારે બોલીશું ત્યારે ત્રિજ્યાનો બે સંદર્ભમાં આપણે ઉપયોગ કરીએ છીએ। એ શબ્દનો બે સંદર્ભમાં આપણે ઉપયોગ કરીએ છીએ। એક સંદર્ભ એવો છે કે આપણે રેખાખંડ ઓપી છે એને પણ આપણે ત્રિજ્યા કહીએ છીએ, અને બીજું કે રેખાખંડ ઓપીની જે લંબાઈ આવે, 2 એકમ હોય, 3 એકમ હોય, 4 એકમ હોય, અથવા તો સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, કે ઇંચ હોય, 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ, બરાબર। તો એ લંબાઈની જ્યારે વાત કરતા હોય તો લંબાઈને પણ આપણે ત્રિજ્યા તરીકે, એટલે કે બંને બાબતોને, રેખાખંડ છે એને પણ આપણે ત્રિજ્યા કહીએ છીએ અને રેખાખંડ ઓપીની લંબાઈ છે તો એને પણ આપણે ત્રિજ્યા કહીએ છીએ। તો આખા મિત્રો ખાસ ધ્યાન રાખશો કે ત્રિજ્યા છે એ ત્રિજ્યા શબ્દનો આપણે બે સંદર્ભમાં આપણે ઉપયોગ કરીએ છીએ। એક તો કે રેખાખંડ ઓપી, અને બીજું કે રેખાખંડ ઓપીની લંબાઈ। તો આ બંને સંદર્ભમાં આપણે એક જ શબ્દ વાપરીએ છીએ, અને ત્રિજ્યા। હવે આ વર્તુળ અને સમતલ, તો કે સમતલમાં જ્યારે આ પ્રકારની એક બંધ આકૃતિ એટલે કે વર્તુળ દોરીએ છીએ ત્યારે સમતલના જે બિંદુઓ છે એ સમતલના બિંદુઓ 3 ભાગમાં વહેંચાઈ જાય છે। કયા 3 ભાગમાં?
તો અહીંયા આપણે આકૃતિ જોઈએ તો આ આકૃતિમાં આપણને એક ગુલાબી કલર દેખાય છે, એટલે કે વર્તુળની અંદરના જે બિંદુઓ છે એ બધા. એટલે આ આપણો પહેલો ભાગ. બીજો ભાગ તો કે પીળા કલરમાં વર્તુળ પર જે બિંદુ આવેલા છે એ. તો આ આપણો બીજો ભાગ. અને ત્રીજો ભાગ તો કે સમતલ. આપણે આખું જે વાદળી કલરનું જે સમતલ દેખાય છે અહીંયા આગળ એ વાદળી કલરનું સમતલ. તો આમ વર્તુળ જ્યારે સમતલમાં દોરીએ છીએ ત્યારે વર્તુળ સમતલમાં દોરવાથી સમતલના બિંદુઓ છે એ 3 ભાગમાં વહેંચાય છે, એટલે કે સમતલના 3 ભાગ પડે છે. કયા કયા? તો કે વર્તુળનો અંદરનો ભાગ ગુલાબી કલરથી આપણે દર્શાવ્યો છે, બીજો વર્તુળ એટલે પીળા કલરથી દર્શાવ્યો છે, અને ત્રીજો વર્તુળની બહારનો ભાગ. બરાબર છે. તો આમ આ વર્તુળ દ્વારા સમતલના 3 ભાગ આપણને મળશે. ત્યાંથી આપણે આગળ વધીએ તો વર્તુળ અને વર્તુળનો અંદરનો ભાગ. વર્તુળ એટલે શું? તો કે પીળા કલરથી આપણે દર્શાવ્યું છે આપણું વર્તુળ છે. વર્તુળનો અંદરનો ભાગ કયો છે? તો કે ગુલાબી કલરથી દર્શાવ્યું છે વર્તુળનો અંદરનો ભાગ છે. તો કે વર્તુળ અને વર્તુળનો અંદરનો ભાગ મળી અને જે વર્તુળાકાર આપણને આકૃતિ આખી મળે છે એને આપણે વર્તુળાકાર પ્રદેશ કહીએ છીએ. તો વર્તુળ અને વર્તુળના અંદરના ભાગ મળી અને વર્તુળાકાર પ્રદેશ બને છે. મિત્રો, અહીંથી આપણે થોડાક આગળ વધીએ અને આગળની વાતમાં કેટલાક પારિભાષિક શબ્દોની વર્તુળની સાથે જોડાયેલા કેટલાક પારિભાષિક શબ્દોની આપણે સમજ મેળવીએ. તેમાં સૌથી પહેલો શબ્દ છે જીવા. જીવા કોને કહીશું મિત્રો? તો અહીંયા આગળ તમે જે આકૃતિ જોશો એ આકૃતિમાં વર્તુળ ઉપર આપણે 2 બિંદુઓ દર્શાવ્યા છે, પી અને ક્યુ. પી અને ક્યુ બિંદુઓ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. તો આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ દોરીએ તો આપણે રેખાખંડ PQ મળશે. આ રેખાખંડ PQને આપણે વર્તુળની જીવા તરીકે ઓળખીએ છીએ. હવે આને વ્યાખ્યાયિત કરવું હોય તો કેવી રીતે કરાય? તો કે આની વ્યાખ્યા આપી હોય તો કે વ્યાખ્યા શું થશે? તો કે જો P અને Q વર્તુળ પરના 2 ભિન્ન બિંદુઓ હોય તો રેખાખંડ PQને વર્તુળની જીવા કહે છે. અને એ જ રીતે A અને B એ પણ વર્તુળ પરના બિંદુઓ છે અને એના દ્વારા પણ આપણને રેખાખંડ AB મળે છે. તો AB રેખાખંડ એ પણ વર્તુળની જીવા થશે. અહીંયા આગળ AB રેખાખંડ છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે રેખાખંડ OB છે એ બિંદુ O એટલે કે વર્તુળનું કેન્દ્ર છે એમાંથી પસાર થાય છે. એટલે આ જ પ્રકારની જે જીવાઓ છે કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એ જીવાને આપણે શું કહીએ છીએ? તો એનું પણ અલગ નામ છે. એને આપણે વર્તુળનો વ્યાસ કહીએ છીએ. અને આ જે વ્યાસ છે એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. તમે આ સિવાયની કેન્દ્રમાંથી પસાર ન થતી હોય એવી ગમે તેટલી જીવાઓ દોરશો, એ તમામ જીવાઓ છે એ વ્યાસ કરતાં હંમેશા કેવી રહેવાની? નાની રહેવાની. એટલે વ્યાસને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો શું કહીશું? તો કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. અહીં આગળ AB જીવા છે એ વર્તુળના કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે. તો કે AB એ વર્તુળનો વ્યાસ કહેવાશે. તો કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તે જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે. અને અહીં આગળ આપણે આકૃતિમાં સરળતાથી જોઈ શકીએ છીએ કે AB છે એ વર્તુળનો વ્યાસ છે. ત્યાંથી આપણે આગળ વધીએ અને આગળની વાત કરીએ તો ચાપ. ચાપ કોને કહીશું મિત્રો? તો આપણે જે આકૃતિ છે એમાં તમે જોશો તો P અને Q એ વર્તુળ પરના 2 બિંદુઓ છે. વર્તુળ પરના 2 બિંદુઓને જોડી અને આપણને એક રેખાખંડ PQ મળે છે. તો રેખાખંડ PQને આપણે વર્તુળની જીવા કહીએ છીએ. પણ P અને Q વચ્ચેના જે વર્તુળના બિંદુઓ છે, સફેદ કલરમાં જે દેખાય છે વર્તુળ પરનો જે ભાગ છે, વર્તુળનો જે ભાગ છે, તો વર્તુળનો જે ભાગ છે P અને Q વચ્ચેનો એને વર્તુળની જીવા કહેવામાં આવે છે. હવે વર્તુળનો ચાપ કહેવામાં આવે છે. હવે આપણે આ જે આકૃતિ છે આ આકૃતિમાં તમે જોશો તો P અને Q બિંદુ આપણે વર્તુળ પર દર્શાવેલું છે અને બિંદુ P અને Qથી આપણને વર્તુળના 2 ભાગ મળે છે. એક ઉપરનો ભાગ છે, એ ઉપરનો ભાગ એ વર્તુળનો મોટો ભાગ છે અને નીચેનો ભાગ છે એ વર્તુળનો નાનો ભાગ છે. તો આ બંને ભાગને વર્તુળનું ચાપ કહેવામાં આવે છે અને એને ચાપ PQ તરીકે બોલાય છે. લખાય છે કેવી રીતે? તો PQની ઉપર થોડીક વક્રાકાર આપણે રેખા દર્શાવીએ છીએ અને એ રીતે ચાપ PQ એમ આપણે બોલીએ છીએ. ચાપ 2 પ્રકારના ચાપ
જે વર્તુળનો મોટો ભાગ કવર કરે છે કે મોટો ભાગ આવે છે જેમાં એને આપણે ગુરુચાપ કહીએ છીએ. મોટો એટલે ગુરુ, તો એને આપણે ગુરુચાપ કહીએ છીએ. અને નીચેનો ભાગ જે છે એ પી અને ક્યુ બિંદુ વચ્ચે વર્તુળનો નીચેનો ભાગ આવે છે અને ખૂબ નાનો છે, તો એ નાના ભાગને આપણે લઘુચાપ તરીકે ઓળખીએ છીએ. તો એ પણ આપણે સમજી લઈએ કે ગુરુચાપ અને લઘુચાપ. તો ગુરુચાપ કોને કહીશું અને લઘુચાપ કોને કહીશું? આ આકૃતિમાં તમે જોશો તો ખૂબ સરળતાથી સમજી શકશો કે જે ગુલાબી કલરનો ભાગ છે એ ગુલાબી કલરનો ભાગ એ મોટો ભાગ છે. તો પી અને ક્યુ બિંદુ વર્તુળ ઉપરના બિંદુ છે અને ગુલાબી કલરનો ભાગ છે એ વર્તુળનો મોટો ભાગ છે, તો એને આપણે ગુરુચાપ કહીએ છીએ. જ્યારે સફેદ કલરનો ભાગ છે એ પી અને ક્યુ બિંદુ વચ્ચે એને આપણે થોડોક અલગ કરીને બતાવ્યો છે વર્તુળથી, તો એ નાનો ભાગ છે, તો એને આપણે લઘુચાપ કહીએ છીએ. તો મિત્રો, વર્તુળના બે બિંદુ પી અને બિંદુ ક્યુથી વર્તુળના બે ભાગ મળે આપણને. મોટા ભાગને આપણે ગુરુચાપ કહીશું અને એને ગુરુચાપ પીક્યુ વડે લખીશું, જ્યારે નાના ભાગને લઘુચાપ પીક્યુ કહીએ છીએ. ગુરુચાપ પીક્યુ પર આપણે કોઈક બિંદુ આર લીધું હોય તો ગુરુચાપને મોટે ભાગે પી આર ક્યુ વડે દર્શાવીએ છીએ. જ્યારે કશું જ પણ લખેલું ન હોય, ચાપ પીક્યુ લખ્યો છે, માત્ર ચાપ પીક્યુ એવું બતાવેલું છે અને એમાં કશું જ લખેલું ન હોય તો આપણે લઘુચાપ પીક્યુ છે એવું સમજીશું. તો એ પણ ખાસ ધ્યાનમાં રાખીશું. અહીંથી આપણે આગળ વધીએ અને ગુરુચાપ અને લઘુચાપની આપણે સમજ મેળવી આગળની વાત કરીએ અર્ધવર્તુળની. તો અર્ધવર્તુળ કોને કહીશું? તો કે જ્યારે પી અને ક્યુ આ બંને બિંદુઓ કોઈ વ્યાસના અંત્ય બિંદુ હોય, એટલે કે વર્તુળની બરાબર મધ્યમાં હોય. પી અને ક્યુ બિંદુથી વર્તુળનો ઉપરનો ભાગ જુઓ કે નીચેનો ભાગ જુઓ, બંને ભાગ આપણા સરખા થતા હોય ત્યારે પીક્યુ છે એ વ્યાસના અંત્ય બિંદુઓ થશે અને પી અને ક્યુ જ્યારે વ્યાસના અંત્ય બિંદુઓ હોય ત્યારે બંને ચાપ આપણા કેવા થશે? સમાન થશે અને એ વખતે તેમને અર્ધવર્તુળ આપણે કહીએ છીએ. જ્યારે આ પ્રકારની આકૃતિ મળે ત્યારે આ પ્રકારની આકૃતિને આપણે અર્ધવર્તુળ કહીએ છીએ. આપણે આકૃતિમાં જોઈશું તો પી અને ક્યુ છે એ વ્યાસના અંત્ય બિંદુઓ છે, વર્તુળ પરના બિંદુઓ છે અને ત્યાંથી વર્તુળના બંને તરફના ભાગ છે એ મારા કેવા થશે? સરખા થશે. તો આ જે આવ્યું એને આપણે શું કહીશું? અર્ધવર્તુળ કહીશું. તો અર્ધવર્તુળની વ્યાખ્યાત કરવું હોય તો કે જ્યારે પી અને ક્યુ વ્યાસના અંત્ય બિંદુઓ હોય ત્યારે બંને ચાપ સમાન થાય છે અને તેમને અર્ધવર્તુળ કહે છે. અને ત્યાંથી આગળ વધીએ તો બીજો એક પારિભાષિક શબ્દ પરિઘ. તો પરિઘ કોને કહીએ? તો કે વર્તુળની પૂર્ણ લંબાઈને પરિઘ કહે છે. આપણે પી બિંદુથી શરૂ કરીએ વર્તુળ દોરવાનું અને ફરીથી પાછા પી ઉપર આવીએ પાછા, ત્યાં સુધીની આખી આપણી આ જે સફેદ જે ભાગ દેખાય છે વર્તુળનો, એ વર્તુળના સફેદ ભાગની પૂર્ણ લંબાઈને આપણે શું કહીએ છીએ? પરિઘ કહીએ છીએ. ત્યાંથી આગળ વધીએ અને વૃત્તખંડની વાત કરીએ. તો વૃત્તખંડ કોને કહીશું? તો મિત્રો, જીવા, અહીંયા આગળ તમે જોશો તો કે જીવા પીક્યુ છે, તો કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ એટલે ઉપરની વાત કરીશું તો આપણને પીળા કલરમાં આપણને ગુરુચાપ મળશે, નીચેની વાત કરીશું તો કેસરી કલરમાં આપણને લઘુચાપ મળશે. તો કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો જે પ્રદેશને, વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહેવામાં આવે છે અથવા તો વર્તુળનો વૃત્તખંડ કહેવામાં આવે છે. હવે એ જો લઘુચાપને સંદર્ભમાં આપણે વૃત્તખંડની વાત કરતા હોઈએ તો એ લઘુ વૃત્તખંડ કહેવાશે. જ્યારે ગુરુ વૃત્તખંડના અનુસંધાને આપણે વાત કરતા હોઈએ ત્યારે એ ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે છે. અહીંયા આગળ આકૃતિમાં આપણે જોઈએ તો જીવા પીક્યુ અને ગુરુચાપ પીક્યુ એટલે કે પીળા કલરનો આપણો જે ભાગ આવ્યો હોય, બરાબર છે, ગુરુચાપ પીક્યુ વચ્ચેનો જે પ્રદેશ છે એને ગુરુ વૃત્તખંડ કહીએ છીએ. એ જ રીતે જીવા પીક્યુ અને નીચેનો જે કેસરી કલરનો ભાગ છે એ આપણો શું થયો? તો કે લઘુચાપ પીક્યુ થયો. તો કે જીવા પીક્યુ અને લઘુચાપ પીક્યુ વચ્ચેના જે પ્રદેશને આપણે લઘુ વૃત્તખંડ કહીએ છીએ. તો મિત્રો, આ વૃત્તખંડની વાત થઈ, લઘુ વૃત્તખંડની વાત કરી, આપણે ગુરુ વૃત્તખંડની વાત કરી. અહીંથી હવે આપણે આગળ વધીએ અને છેલ્લા મુદ્દા તરફ કે વૃત્તાંશ કોને કહીશું? તો ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુઓને જોડતી ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને આપણે વૃત્તાંશ કહીશું. હવે અહીં તમે જોશો તો નીચે આપણને વાદળી કલરનો ભાગ મળે છે. આપણી ચાપ, લઘુ ચાપ આપણી વાત કરીએ
તો નીચેનો ભાગ છે લઘુચાપ PQ, આપણો P અને Q બિંદુ વચ્ચેનો વર્તુળનો ભાગ, એટલે એ આપણો લઘુચાપ PQ થશે. એક ત્રિજ્યા છે આપણી OP અને વર્તુળની બીજી ત્રિજ્યા છે આપણી OQ. તો આ બે ત્રિજ્યાઓ OP, બીજી ત્રિજ્યા OQ અને લઘુચાપ PQ, આ ત્રણેયની વચ્ચેનો આપણને ભાગ, વાદળી કલરનો જે ભાગ મળે છે એ આપણો શું થશે? વૃત્તાંશ થશે. હવે આ વૃત્તાંશની વાત કરી, એ વૃત્તાંશ કોના અનુસંધાને વાત કરીએ આપણે? તો કે લઘુચાપ PQના અનુસંધાને, તો એને લઘુ વૃત્તાંશ કહેવાશે. આ જ રીતે આપણે સફેદ ભાગની વાત કરીએ તો એ આપણો સફેદ ભાગ છે ગુરુચાપ PQનો ભાગ થઈ ગયો. સફેદ ભાગ કોનો થયો? આપણો ગુરુચાપ PQનો. તો એ સફેદ ભાગ છે એ પણ આપણો શું કહેવાશે? કે બે ત્રિજ્યાઓ OP અને OQ તથા ગુરુચાપ PQ એમની વચ્ચેનો ભાગ છે, તો એને ગુરુવૃત્તાંશ કહેવાશે. તો મિત્રો આ આપણી વૃત્તાંશની વાત થઈ, ગુરુવૃત્તાંશની વાત થઈ અને લઘુવૃત્તાંશની વાત થઈ. એટલે આ જે કેટલાક મિત્રો ગણિતમાં પારિભાષિક શબ્દો છે વર્તુળના અનુસંધાને, એ વર્તુળના અનુસંધાને પારિભાષિક શબ્દોની આપણે વાત કરીએ તો પહેલાં આપણે વર્તુળની વ્યાખ્યાની વાત કરી, ત્યાર પછી એની જીવાની વાત કરી, ત્યાર પછી એના વ્યાસની વાત કરી. વ્યાસ પછી આપણે આગળ વધ્યા અને ત્યાંથી આપણે આગળ વાત કરી વર્તુળના જે શું કે કેન્દ્ર, એ પહેલાં આપણે વાત કરી કેન્દ્ર અને ત્રિજ્યાની વાત કરી, કેન્દ્ર અને ત્રિજ્યાની વાત કરી. ત્યાર પછી વર્તુળની જીવા, એના વ્યાસની વાત કરી. ત્યાર પછી આપણે એને ચાપ કોને કહેવાય એની વાત કરી. ચાપથી આપણે આગળ વધ્યા અને આપણે વાત કરી લઘુચાપ અને ગુરુચાપની વાત કરી. લઘુચાપ અને ગુરુચાપની વાત પછી આપણે આગળ વધ્યા વૃત્તખંડ કોને કહેવાય? તો કે જીવા અને એને સંલગ્ન ચાપ, લઘુચાપ હોય તો લઘુચાપ અને ગુરુચાપ હોય તો ગુરુચાપ, તો એને સંલગ્ન ચાપ, બરાબર છે, વચ્ચેનો જે ભાગ વર્તુળનો ભાગ આવે છે એને આપણે વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ, લઘુચાપ હોય તો લઘુ વૃત્તખંડ અને ગુરુચાપ હોય તો ગુરુ વૃત્તખંડ. તો આ વૃત્તખંડની વાત કરી અને છેલ્લે આપણે જે વાત કરીએ છીએ એ વૃત્તાંશની વાત કરીએ છીએ. તો વૃત્તખંડ અને વૃત્તાંશ આ બંનેનો જે ભેદ છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. વૃત્તાંશ તો શું થશે? તો કે બે ત્રિજ્યાઓ અને સંલગ્ન ચાપ. લઘુચાપ હોય તો લઘુ વૃત્તાંશ કહેવાશે એ વચ્ચેના ભાગને, અને ગુરુચાપ હોય તો એ ગુરુ વૃત્તાંશ કહીએ છીએ. તો અહીં આગળ મિત્રો આપણે જોઈએ તો OPQ, લઘુચાપ જો આપણે PQ લઈએ તો OPQ એ આપણો લઘુ વૃત્તાંશ થશે, જ્યારે બાકીનો જે સફેદ ભાગ છે એ સફેદ ભાગ છે એ આપણો ગુરુ વૃત્તાંશ થશે. જ્યારે બંને ચાપ સમાન હોય એટલે કે P અને Q એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય, બરાબર છે, ત્યારે આપણને અર્ધવર્તુળ મળે છે. અને અર્ધવર્તુળ મળે ત્યારે બંને વૃત્તખંડ અને વૃત્તાંશ એ બંને સમાન હોય છે. એ વખતે તમે વૃત્તખંડની વાત કરો તો વૃત્તખંડનું જે માપ થશે એ જ આપણો વૃત્તાંશ થશે, અને એ સમયે એને આપણે અર્ધવૃત્તીય પ્રદેશ, વર્તુળનો અર્ધવૃત્તીય પ્રદેશ કહીએ છીએ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ કેટલાક પારિભાષિક શબ્દોની સમજ મેળવી અને હવે આગળ વધીએ. તો આગળ આ વિડીયોના અંત તરફ જતાં પહેલાં સૌથી મહત્ત્વની વાત કે આ વર્ષે COVID-19ની પરિસ્થિતિના કારણે પરીક્ષામાં જે મુદ્દાઓ રાખેલા છે એની આપણે વાત કરીએ, અને જે મુદ્દાઓ પરીક્ષામાં પૂછાવાના નથી, આપણે અભ્યાસમાં તો લઈશું જ પણ પૂછાવાના નથી, એ મુદ્દાઓની આપણે વાત કરીએ. તો જોઈએ મિત્રો આગળની વાત આપણે. તો મિત્રો અહીં આગળ લાલ કલરની અંદર મેં જે લખેલું છે આપ સરળતાથી જોઈ શકો છો કે આ મુદ્દાઓની પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે. એમાં 10.1 પાઠ્યપુસ્તક તમે જોશો તો એમાં ટીક કરી લેશો. 10.1 પ્રાસ્તાવિક છે, ત્યાર પછી સ્વાધ્યાય 10.1, પછી ઉદાહરણ 3, 4 અને 5 આ બધું જ પરીક્ષામાં આવશે. પ્રમેય 10.1થી 10.12 સુધીના તમામ પ્રમેયોમાં માત્ર આપણે પ્રતિજ્ઞાની સમજ મેળવવાની છે. પ્રમેયનું સાબિતી કે એ કશું પરીક્ષામાં પૂછાશે નહીં, એટલે એ પણ ધ્યાન રાખીશું આપણે. 10.2 વર્તુળ અને સંબંધિત પદો જે આપણે વાત કરી એની. ત્યાર પછી 10.3
જીવાએ કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો. 10.4 કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. 10.5 3 બિંદુઓમાંથી વર્તુળ. સ્વાધ્યાય 10.4 એનું એક્ઝામ્પલ એટલે કે દાખલા નંબર 1, 5 અને 6. 10.6 સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર. 10.7 વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. 10.8 ચક્રીય ચતુષ્કોણ. અને છેલ્લે સ્વાધ્યાય 10.5 એમાં દાખલા નંબર 1, 2 અને 3. આ તમામ મુદ્દાઓ અને આપણે તૈયારી જે કરીશું એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરીશું. પરીક્ષામાં આ બધા જ મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછાશે. પરીક્ષામાં નહીં પૂછાય એવું શું છે તો એ બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે મેં લીલા કલરમાં સફેદ અક્ષરથી લખેલું છે. એમાં ઉદાહરણ નંબર 1, 2 અને 6 એ પરીક્ષામાં નહીં આવે. સ્વાધ્યાય 10.2 આખું એ પણ પરીક્ષામાં નહીં આવે. સ્વાધ્યાય 10.3 એ પણ આખું પરીક્ષામાં નહીં આવે. સ્વાધ્યાય 10.4 એ પણ પરીક્ષામાં નહીં આવે. એમાંના કેટલાક દાખલા જે છે 1, 5 અને 6 આ દાખલાઓ પરીક્ષામાં પૂછાશે. એ બાજુમાં આપણને દેખાય છે. બરાબર છે. એટલે સ્વાધ્યાય 10.4ના 2 થી 4 નંબરના જે દાખલાઓ છે એ પરીક્ષામાં નહીં પૂછાય. સ્વાધ્યાય 10.5 તો એ પણ દાખલા નંબર 4 થી દાખલા નંબર 12 સુધી એ પરીક્ષામાં નહીં પૂછાય. એટલે આટલા જે મુદ્દાઓ છે એ પરીક્ષામાં નહીં પૂછાય. એટલે એને આપણે ધ્યાનમાં રાખીશું. આપણે ભણવાનું બધું જ છે મિત્રો. આપણે જ્યારે પણ આ ઘરે બેસીને તૈયારી કરતા હોઈએ ત્યારે આપ સૌ પાસેથી અમારી અપેક્ષા એ હોય છે કે આપ નોટ પેન અને પેન્સિલ કે જે પણ આપણા ગાણિતિક સાધનોની જરૂર પડે એ બધું આપની સાથે લઈને બેસો અને આ વિડીયો જોતાં એની સાથે સાથે તૈયારી પણ કરતા રહો અને એની નોટ્સ પણ બનાવતા રહો. એ ખૂબ જરૂરી છે. આ વિડીયો જુઓ છો એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી સાથે સાથે આપ આની નોટ્સ પણ બનાવતા રહો એ પણ એટલું જ જરૂરી છે. તો મિત્રો વિશેષ વાત ન કરતાં આજનો વિડીયો આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફ્રેન્ડ્સ.